હે યુટ્યુબના મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત છે, પૃથ્વી પર સ્વયંવર ભરાતો હતો એક રાજકુંવરીનો. નારદ મુનિને એ રાજકુંવરી બહુ ગમી ગઈ. તેમને થયું કે ચાલ હું પણ સ્વયંવરમાં ભાગ લઈને આ રાજકુંવરીને મારી પત્ની બનાવી દઉં. એ વાત વિષ્ણુ ભગવાનને કરવા ગયા. વિષ્ણુ ભગવાને જોયું કે સરસ રાજકુંવરી છે, કશો વાંધો નહીં જાઓ. પણ વિષ્ણુ ભગવાનમાં એક ખુરાફાતી વિચાર આવ્યો, મસ્તી કરવાનો, મજાક કરવાનો વિચાર આવ્યો. વિષ્ણુ ભગવાને એમનો નારદ મુનિનો ફેસ વાનરનો કરી નાખ્યો, વાંદરાનો કરી નાખ્યો. નારદ મુનિને આ વાતની ખબર નથી. નારદ મુનિ તો એ જ ફેસ પરથી પાછા પૃથ્વી પર ગયા, સ્વયંવરમાં ઊભા રહેવા ગયા. સ્વયંવરમાં બધા રાજાઓ, રાજકુમારોએ બધાએ નારદ મુનિની મજાક ઉડાવી અને ગમે તેવું બોલ્યા. નારદ મુનિને કાઢી મૂક્યા. ત્યાંથી રાજકુંવરીએ એમની મજાક ઉડે અને એમને કાઢી મૂક્યા. નારદ મુનિ કહે મને કાં મારી જોડે આવું થયું. જ્યારે એમને જોયું મિરરમાં, અરીસામાં જોયું તો કે સાલું મારો ચહેરો વાનરનો કરી નાખ્યો વિષ્ણુ ભગવાને. આ ખોટું કર્યું. એમને બહુ ગુસ્સો આવ્યો, બહુ ક્રોધ આવ્યો અને એ જે ગયા વૈકુંઠ લોકમાં અને વિષ્ણુ ભગવાનની જોડે ગુસ્સામાં શ્રાપ આપી દીધો. તમે પણ એક દિવસ મનુષ્યનો અવતાર લેશો પૃથ્વી પર, તમે પણ સ્વયંવરમાં એક રાણીને જીતશો અને એ રાણી તમારી જોડે લગ્ન કરશે. એ રાણીનું હરણ થશે અને એ રાણીને છોડાવવા માટે તમારે એક વાનરની જરૂર પડશે અને એ વાનર સૌથી મહત્ત્વનું પાત્ર ભજવશે તમારી જિંદગીમાં. આવો શ્રાપ આપે છે વિષ્ણુ ભગવાનને. અને જ્યારે નારદ મુનિનો ગુસ્સો ઉતરે છે ત્યારે અહેસાસ થાય છે કે મેં ખોટું કર્યું. બહુ પસ્તાય છે અને બધું કહે છે, પણ કહે છે ને મૂળામાંથી નીકળેલા શબ્દને તીરમાંથી નીકળેલું બાણ કદી પાછું નથી વળતું. કંઈ વાંધો નહીં. વિષ્ણુ ભગવાન કે તમે જે કર્યું બરાબર કર્યું છે. ભેટે છે, બેઉ જણા બેસે છે, આનો કોઈ નહીં. પણ એનું એક ડિસિઝન આવે છે કે ભાઈ જે હશે બધું સુખરૂપ એનો એન્ડ આવશે. તમારા જે શ્રાપની અંદર હશે એનો સુખરૂપ એન્ડ આવશે, આવું કીધું. એટલે કહેવાનો મતલબ કે કરેલા કર્મોનું ફળ ભગવાનોને પણ ભોગવવાનું આવે છે. આપણે તો યાર મનુષ્ય છે યાર, આપણી શું હેસિયત યાર. ભગવાને જે કર્મ નારદ જોડે કર્યું એનું ફળ એમને તરત મળ્યું. આપણે બી જે કર્મ કરીએ છીએ એનું ફળ મળતું જ હોય છે. સારું હોય છે કે ખરાબ કરતો હોય. એટલે કર્મ કરતાં પહેલાં 1000 વાર વિચાર કરજો. આટલું કહીને મારા વિડીયોને હું પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.